ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી સમજદાર મિત્ર। કોઈ સમયની વાત છે, બે અરબી મિત્રોને એક મોટો ખજાનાનો નકશો મળ્યો। ખજાનો રણના બરાબર મધ્યમાં હતો। બનાવટ એવી હતી કે ત્યાં સુધી પહોંચતા ખૂબ જ લાંબો સમય લાગતો અને રસ્તામાં ભૂખ અને તરસથી મરી જવાની સંભાવના પણ હતી। ખૂબ વિચારીને તેને નક્કી કર્યું કે આ યોજનામાં ત્રીજો સમજદાર મિત્ર પણ જોડે, જેથી એક વધુ ઊંટ મેળવી શકાય। એ ઊંટ પર પાણી ખોરાકનો જથ્થો રાખી શકાય અને ખજાનો મળ્યા પછી તેને લઈ જવામાં પણ મદદ મળી શકે। પણ પ્રશ્ન ઊભો થયો, ત્રીજો મિત્ર કોણ? ઘણા વિચાર કર્યા પછી બે લોકોમાં પસંદગી માટે પ્રશ્ન ઊભો થયો, ગુરુ અને બબલુ। બંને જ બહુ જ વિચારશીલ અને હોશિયાર હતા। નક્કી ન થઈ શક્યું કે કયો વધુ બુદ્ધિશાળી છે, એટલે બંને મિત્રોએ તેમને એક સ્પર્ધા માટે બોલાવ્યા અને કહ્યું, તમારે તમારા ઊંટ પર સવાર થઈને આ સામેના રસ્તે આગળ જવું છે। થોડી દૂરે એ રસ્તો બે ભાગે વિભાજિત થશે, એક સાચો અને એક ખોટો। જે વ્યક્તિ સાચા રસ્તે જશે એ જ અમારો ત્રીજો સાથી બનશે અને ખજાનામાંથી ત્રિભાગમાં હિસ્સો મળશે। બંને આગળ વધ્યા અને તે જગ્યાએ પહોંચ્યા જ્યાં રસ્તો વિભાજિત થતો હતો। ગુરુએ એક નજરમાં જોઈને ખપચા પાડ્યા વગર ડાબી બાજુનો રસ્તો પકડી લીધો। બબલુ ત્યાં જ ઊભો રહીને ઘણા સમય સુધી બંને રસ્તાઓ તરફ જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે કયો સાચો હશે। 1 કલાક જેટલો સમય વીત્યો। અચાનક ડાબી બાજુથી ધૂળ ઉડી ગુરુ ઊંટ પર તેજીથી પાછો ફરી રહ્યો હતો। એ જોઈને બબલુ સ્મિત કરીને પૂછે છે, ખોટો રસ્તો લાગ્યો ને? હા, કદાચ, ગુરુએ જવાબ આપ્યો। બંને મિત્રો જે છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા સામે આવ્યા અને બોલ્યા, અભિનંદન, ધન્યવાદ। બબલુ ખુશ થઈને બોલ્યો, તને નહીં, અમે ગુરુને પસંદ કર્યો છે। બંને મિત્રો બોલ્યા, પણ ગુરુ તો ખોટા રસ્તે ગયો હતો, તો એ કેમ? કારણ કે ગુરુએ હવે જાણ્યું છે કે કયો રસ્તો ખોટો છે, એટલે હવે તે ચોક્કસ રીતે સાચો રસ્તો પકડી શકે છે। જ્યારે તું તો હજુ સુધી વિચારમાં જ રહ્યો હતો કે કયો સાચો છે અને કયો ખોટો। સમજદારી એટલે કોઈ બાબત પર જરૂર કરતાં વધારે વિચારવામાં નહીં, પણ સમયસર પગલું ભરીને અનુભવથી શીખવામાં છે। અને એ બંને મિત્ર ગુરુ સાથે ખજાનાની તરફ આગળ વધ્યા। બબલુ બસ બેઠો બેઠો પસ્તાતો રહ્યો। વાર્તામાંથી શીખ, જીવનમાં ઘણા સમય એવા આવે છે કે જ્યાં આપણે નક્કી કરવું મુશ્કેલ બને છે કે કયો રસ્તો યોગ્ય છે। ઘણા લોકો એ સમયે માત્ર વિચારતા જ રહે છે અને સમય ગુમાવી દે છે, જ્યારે સમજદારી એમાં છે કે આપણે વિકલ્પોને સમજીને નિર્ણય લઈ અને અનુભવના આધારે આગળ વધવું જોઈએ।